સુરત અરેઠ તાલુકાના ચંદનપુર ગામે પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ₹360 કરોડના ખર્ચે કાંકરાપાર જમણાકાંઠા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે અરેઠ તાલુકાના ચંદનપુર ગામે ₹360 કરોડના ખર્ચે સાકાર થનાર સુરત જિલ્લાના માંગરોળ અને માંડવી તાલુકામાં કાંકરાપાળ જમણાકાંઠા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત કરાયું હતું। યોજનાથી માંગરોળ તાલુકાના 5 ગામોની 2183.46 હેક્ટર અને માંડવી તાલુકાના 9 ગામોની 3885.19 હેક્ટર જમીન સહિત કુલ 6068.65 હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે। માંગરોળ તાલુકાના નાની નરોલી, ડુંગળી, બોરસદ, દેગડિયા અને ઉમેલાવ ગામો તેમજ માંડવી તાલુકાના અરેઠ, અંટ્રોલી, ફલી, જાબ, ચંદનપુર, મધરકોઈ, ટુકેડ, પાતલ અને ઉચેવા ગામોના ખેડૂતો લાભાન્વિત થશે। આ પ્રસંગે જળસંપત્તિ વિભાગના સચિવ પીસી વ્યાસ, મુખ્ય ઇજનેર RM પટેલ, તાલુકા પંચાયત સભ્યો, વિવિધ ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ। પાણી મળવા જઈ રહ્યા છે માંડવી અને માંગરોળના અને શું કહેશો, ખેડૂતોમાં બહુ ખુશી જોવા મળે છે, શું કહેશો? તાપી કરચલ લિંક યોજના એ ડેડિયાપાડા અને માંગરોળ તાલુકાની અંદર આ યોજનાઓ છે। એ યોજના 711 કરોડની લોકાર્પણ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાનિધ્યની અંદર આ 7મી માર્ચે કરવામાં આવ્યું। એ સિવાયના પણ જે ગામો રહી જતા હતા 19 જેટલા ગામો ડેડિયાપાડા અને માંગરોળના, એમાં પણ આદરણીય ગણપતભાઈના રજૂઆતથી એ ગામોને પણ એડ કરીને 208 જેટલા કરોડનું આદરણીય મુખ્યમંત્રી દ્વારા એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ આમ મળીને 919 કરોડની યોજના એ ઉમરપાડા, માંગરોળ અને ડેડિયાપાડા તાલુકાની અંદર એનો લાભ મળવાનો છે। એ જ રીતે હમણાં 5 દિવસ પહેલાં જ જે સાગબારા તાલુકાનું જૂની જાવલી ગામ છે, ત્યાં સાગબારા તાલુકાના ખેડૂતોને પણ સિંચાઈનું પાણી મળી રહે એના માટેની પણ 500 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે। ટૂંક સમયમાં સર્વે થયા પછી એમાં પણ એ કામગીરી કરવાના છે। આજ રોજ અહીંયા જે માંડવી માંગરોળ તાલુકાની જે યોજના છે એની અંદર આપણા પૂર્વ કેબિનેટ મંત્રી અને માંગરોળના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી ગણપતભાઈ વસાવાજી અને આ માંડવી વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી એવા આદરણીય શ્રી કુંવરજીભાઈ હરપતિની રજૂઆતને લઈને જે પ્રકારે માંગરોળ તાલુકાના 5 ગામો અને માંડવી તાલુકાના 9 ગામો, આમ કુલ મળીને 14 ગામોનો સમાવેશ 360 કરોડની આ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। એ સિવાયના ગામો પણ જે કે આજુબાજુમાં રહી જતા હશે એને પણ એડ કરીને એ વિસ્તારના લોકોને પણ પાણી મળે એ પ્રકારનું સરકારશ્રીનું આયોજન છે। ત્યારે જે પ્રકારે આજથી 20-25 વર્ષ પહેલાંની વાત કરીએ ત્યારે આ ડુંગરાળ વિસ્તાર જે હતો એ ડુંગરાળ વિસ્તાર જ્યારે વરસાદ પડે ત્યારે હરિયાળું દેખાતું, પરંતુ આજે જોઈએ છે કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ ઉદ્વહન સિંચાઈ યોજના લાવીને જે પ્રકારે જે 7મી માર્ચે જેનું લોકાર્પણ કર્યું ત્યારે એ ડેમમાંથી પાણી ઊંચકીને 872 ફૂટ ઊંચે નાખીને, એટલે કે 87 માળ ઉપર ચડાવીને ત્યાંથી બધાને માંગરોળ ડેડિયાપાડા તાલુકાના લોકોને, માંડવી તાલુકાના લોકોને પાણી એમાંથી મળનાર છે। આ જે પણ એ યોજનાઓ છે એ આદરણીય મોદી સાહેબના શાસનની અંદર આ ઉદ્વહન સિંચાઈની શરૂઆત થઈ અને જોઈએ છે કે એનો લાભ તમામ ખેડૂતોને મળતો થયો છે। આ સિવાયના પણ જ્યાં જ્યાં યોજના બનતી હશે, જ્યાં પાણીનો સ્ટોરેજ થતું હશે ત્યાં ચેકડેમ બનાવીને નાની ઉદ્વહન સિંચાઈ બનાવીને તમામ લોકોને લાભ મળે, જેથી કરીને લોકોએ માઇગ્રેટ થઈને બહાર ન જવું પડે, પોતે પોતાના વિસ્તારની અંદર રહીને સિંચાઈ કરી શકે, ખેતી કરી શકે, સાથે સાથે પશુપાલન વ્યવસાય કરીને પણ એ દૂધનો વ્યવસાય સાથે જોડાય એ પ્રકારનું સરકારનું આયોજન છે, જેથી કરીને પોતે આર્થિક પગભર થાય। સાહેબ, આપના વિધાનસભામાં આવતી જે કેનાલ છે ઉકાઈ જમણાકાંઠાની, જે હમણાં જ બંગાળ પડ્યું હતું, આ કેનાલ ઠેર ઠેર તૂટી છે, આવનાર સમયમાં કેનાલનો રિનોવેશનનું કોઈ યોજના કરી? આ કેનાલનું કામ 2013 કરવામાં આવ્યું હતું। સ્વાભાવિક છે કે ઉંદરો હોય, કરતલાઓ હોય, એ દર કરવાને કારણે પોલાણ થતું હોય છે અને પોલાણને કારણે પાણીના પ્રેશરથી એ જે લાઇનિંગ હોય લાઇનિંગ તોડીને તૂટતું હોય છે અને સ્વાભાવિક છે કે વર્ષો જૂના પારાઓ હોય એમાં તિરાડ પડે, તિરાડ પડ્યા પછી પાણીનો માર્ગ એટલે મોકળો થતો હોય છે। એ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને એને લાઇનિંગ કરીને એને કાલ સુધીમાં એ પાણી પણ ચાલુ કરવામાં આવશે।